વેલકમ બેક ટુ માય વિડીયો. તો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આજે મોસમ છે વરસાદ જેવો અને હવે જવાનું છે દુકાને. આ ઉપર પૂઠા પડ્યા, પૂઠાની ગાડી મૂકી દેવી પછી નીકળ્યું ગાડી લઈ. ગાડી તો બહુ ભરેલી, પહેલાં કાચ સાફ કરવો પડશે, નકાઈ બતાય છે. ચાવી આપણે લાયા હતા કેમ દીધી હતી? અરે પેલા પુઠ્ઠા અંદર મૂકી દેવી, પછી કાચ સાફ કરી પછી નીકળ્યું. કન્ટિન્યુ કેટલી ધૂળ ચડી જાય જો ઉપર, તો આખું ભરેલું. એક બે ટાઈમ મળે ને મસ્ત મજાની ધોઈ નાખશું. અત્યારે ટાઈમ પર બતાય એવું થઈ ગયું. આને થોડો સાફ કરી નાખ્યું, પાછળનો આપણો સરખો બતાય. અંદર તો બહુ બગડેલી છે. પાછળ બધા પુઠ્ઠાનો ભંગાર પડ્યો, એ આપણે સાંજે રિટર્ન આપી દઈશું. તમારા ભાઈની તબિયત બહુ બગડી ગઈ હતી એટલે 4-5 દિવસ રજા ઉપર હતા. રેગ્યુલર આજથી પણ વિડીયો ચાલુ થઈ જશે. તો હવે કોડા જેવા થઈ ગયા, કોડા જેવા. તો નીકળ્યું દુકાન જવા. આજ ગાડી બહુ દિવસથી પડી હતી, ધૂળ ખાતી હતી, આને આજ લઈ જવી આંટો મારો. ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ ને હવે નીકળીએ દુકાન જવા. કમ ઓન લેટ્સ ગો. કીધું તો ના ખટારા જેવો ગેર, હાથ જ પાડી નો મજબૂત હાથ છે તમારા ભાઈ જેવો. ચલો નીકળીએ દુકાન જવા, મળ્યા પછી. અને એકદમ વાતાવરણ જો બપોરના વાગી રહ્યા છે 12:30 અને વરસાદ આવવાનો હોય ને એવી ફૂલ આગાહી અને વાતાવરણ એવું. જોઈએ આજ વરસાદ આવક નહીં આવતો. તમારે કોઈને ત્યાં અવાજ કમેન્ટ કરી નાખજો વરસાદ. હમણાં જ આપણે કીધું હતું ને કાચ વરસાદ આવવા જેવો વાતાવરણ. આમ જો ઘડીકમાં આમ 10 મિનિટમાં મોસમ છે આમ બદલાઈ ગયો આખો. હવે મને ખબર પડી કે મારે બદલવાનું શીખવું છે. મોસમ ભાઈથી મોસમ આવી રીતે બદલાય ને એટલે અમુક માણે આવી રીતે બદલાય અને કોને લાગુ પડે ને એ તમે વિચાર લેજો. અને સામે થઈ ગયો એક એક્સિડન્ટ. ગાડીવાળાને પાછળ ઠોકી દીધી. તું આગો રહે તને ઠોકી દઈશ. આ જો કાલ દીધી વાણ મોરે મોરો આવી ગયો. આમાંથી નહીં પણ વાણથી આવી ગયો મોરે મોરો. ફાઇનલી તમારા ભાઈનું લર્નિંગ લાયસન્સ આવી ગયું એટલે હવે ગમે મોરો મોરો જ આવવું હોય તો વાંધો ન આવે. ઓલું નક વાંધો આવી જાય. હાલો નીકળવી, મળીએ દુકાન જઈને. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી આપણે દુકાનમાં આવી ગયા છીએ. દુકાનની સાફ સફાઈ હાલ, કારણ કે બહુ દિવસથી એમનામ પડી ગંદુ થઈ ગયું બધું. આમ જો કચરો ફ્રીજ આમ પડ્યું રહે ને વાનકડું કચરો ભેગું થઈ જાય. હાથની હાલત જો આ બધી વસ્તુ ધૂળવાળી હોય ને નડીને આવી થઈ જાય સરખે કરી. ફ્રીજ બધા આગળ કરી લીધા, પાછળ કચરો ભેગું થયું એને કાઢી લેવી. મળ્યા પછી તો મસ્ત મજાનું પોતું મારી દીધું હોય પાછળની સાઈડ. હવે સુકાઈ જાય પછી ફ્રીજના પાછા કરી નાખશું. અને પંખો જો 5 ઉપર ફફડાઈ નાખ. ગરમી જેટલી થાય શિયાળા પરસો છૂટી જાય.
છે 7:15 ને આપણે નીકળવી છે હવે ઘર જવા. થોડોક સામાન પડ્યો દુકાને ખુરચીની એ લઈ લેવી પછી નીકળી ઘરે જવા. કન્ટિન્યુ લાઈટો ચાલુ કરી નાખવી થઈ ગઈ. અંદરની જાદુ તોડાવાળી ચાલુ જ છે પણ લાઈટ ચાલુ ને આપણે ફેસ લાઈટ એટલે નહીં બતાવી. હવે જો હવે બતાણી જો ગાયબ કરી નાખો. ગાયબ ટેકનોલોજી. ચાલો નીકળવી પેલા વાઈન જોઈ લઈએ કોઈ હોય નહીં ડકા થઈ જાય છે. ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. ખુરચીની પર લીધું પાછળ. તમારા ભાઈનો ખબર કેવું કામકાજ જો રહ્યો ને આમ તાન છેડવું હોય ને તો આખો દી કામ જ કરશે. જો તાન ન સડે ને તો 5 દી બે રહ્યો. જો હરખું તાન ચડી ગયું ને તો 5 દિવસનું કામ રહ્યું ને 1 દિવસમાં પૂરું કરી નાખવું. અને જો રહ્યું ને તાન ન સડે ને અને કંટાળો આવે ને તો રહ્યું ને 1 દીનું કામ કરતા 5 દિવસ લગાડવું. એવું કાંક સિસ્ટમ આવે. ખાલી આમ તાન ચડવું જોઈએ તો મજા આવે કામ કરવાની. પછી બીજું કાંઈ ન બતાવે કામ ને કામ કામ. અને જો તાન ન ચડે ને કંટાળો આવે ને તો પછી કાંઈ નહીં કાંઈ ન થાય. બધું આમ આડું પડ્યું હોય ને એમને પડ્યું હોય એટલે એવું કાંક મગજ કાંઈ નહીં. ફાઇનલ આપણે નીકળી ગયા. આ મોરલો આવો મોરે મોરો. હા જો કેટલી લાઈટ આવે. ધૂળ આમ પડીએ ને એટલે અમુકની જાજી આમાં બતાતું નહીં આગળ. આ એ ગયા આપણે બંસલ મોલ કોઈ આવતું નથી ને. આગળ સિગ્નલ બંધ. સાઈડ લાઈટ આપણે મારી દીધી. હવે નીકળવી. હા જો આ હોપારો રહ્યો ને એને જવાનું હોય સીધું અને રિવર્સ ગેર નાખીને બેઠેલો. જો આ તમને ધોળી લાઈટ બતાવે એટલે આવા આવા નમૂના પડ્યા દુનિયામાં. હવે આગળ એક મસ્ત મજાનો નજારો તમને થોડોક નજીકથી બતાવું તો કાંક આવો. આ રહ્યું ને લાઇટિંગના લીધે મસ્ત લાગે. હજી અંદર આની કરતા મસ્ત. ફાઇનલ આપણે રોડ ચડી ગયા. ટ્રાફિક એટલે બહુ વાતો નહીં કરી શકવી. ઘરે જઈને મળીએ. ના પહેલાં તો હજી રહ્યું ને પુઠ્ઠા આપવા જવાનું. જો પુઠ્ઠાવાળાને ખુલ્લું હોય ને તો પહેલાં એ આપી દે એટલે હું એક અંદર ગાડીમાંથી એટલી અગવડ હોય છે. નીકળવી મળીએ પુઠ્ઠાવાળાને આજે. તો ફાઇનલી એ બધો પુઠ્ઠા આપી દીધા પણ આ ખુરશી એમને પડી કારણ કે એના પૈસા ઓછા ક્યાં એટલે ઘરે પહેલાં પૂછવું પડશે. પછી પૂછીને વાત કરી જોઈ દઈશું. અને જો હમું થઈ જતી હોય સસ્તામાં તો હમી કરાવી નાખશે. હવે નીકળવી ઘરે જવા. જવું પડશે હવે. હાલો નીકળવી ઘરે જવા. સાઈડમાં એન્ટ્રી લઈ લીધી. હવે આપણે ગાડીની જગ્યાએ ગાડીએ પાર્ક કરી દેવી પછી નીકળવી ઘરમાં જવા ઉપર. તો આવી ગયા ઘરે. આપણો સામાન લઈ લીધો ઉપર લઈ જવાનો અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. હવે નીકળવી ઉપર જવા. લાઇટ આવી ગઈ. તો ફાઇનલી આજનો બ્લોગ આપણે આજ પૂરો કરવી છીએ. જો બ્લોગ સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરી નાખો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.